ચાલો આના પર થોડી વાત કરીએ. વિજ્ઞાનના ક્લાસમાં કોઈ વિદ્યાર્થી ખરેખર શું શીખે છે એ જાણવું કેટલું મુશ્કેલ છે નહીં? શું ખાલી પરીક્ષાના માર્ક્સ જ બધું કહી દે છે? કે પછી કંઈક એવું છે જે આપણી નજરથી છૂટી જાય છે? ચાલો આજે આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. અને આ જ એ સવાલ છે જેની આપણે આજે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. શું આપણી પરંપરાગત પરીક્ષાઓ કોઈ વિદ્યાર્થીની સાચી સમજણને માપી શકે છે? કદાચ નહીં. કારણ કે સાચી સમજણ તો ઘણીવાર જવાબોની બહાર છુપાયેલી હોય છે. તો પછી આનો સાચો જવાબ શું હોઈ શકે? વેલ, જવાબ એ છે કે આપણે માર્ક્સથી પણ આગળ જોવાની જરૂર છે. આજનો આધુનિક વિજ્ઞાન શિક્ષણ કોઈ પણ વિદ્યાર્થીની પ્રગતિને 3 અલગ અલગ દૃષ્ટિકોણથી માપે છે, જેથી એની સંપૂર્ણ સમજણ જાણી શકાય. હા, 3. આ નંબર ખરેખર મહત્વનો છે. કારણ કે કોઈ પણ વિદ્યાર્થીનો જે સાચો વિકાસ છે ને એ આ 3 મુખ્ય પાયા પર જ ટકેલો છે. અને સાંભળજો, આમાં ખાલી જ્ઞાનની વાત નથી, એનાથી ઘણું વધારે છે. તો આ રહ્યા એ 3 આધારસ્તંભો. પહેલું, મગજ એટલે કે વિદ્યાર્થી શું જાણે છે. બીજું, હાથ મતલબ કે એ શું કરી શકે છે. અને ત્રીજું, હૃદય એટલે કે એ વિષય વિશે શું અનુભવે છે. જ્યારે આ 3 ભેગા થાય ત્યારે જ વિજ્ઞાનની સાચી સમજનું ચિત્ર પૂરું થાય છે. ઓકે, તો ચાલો પહેલા પાયાથી જ શરૂઆત કરીએ. અને આ એવો પાયો છે જેનાથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ, જ્ઞાન. હા, આપણી પેલી પરંપરાગત પરીક્ષાઓ. આ જ્ઞાનાત્મક મૂલ્યાંકન એ ખરેખર વિજ્ઞાનના વિચારવાળા ભાગ પર ફોકસ કરે છે. મતલબ કે એ તપાસે છે કે વિદ્યાર્થી શું જાણે છે, અને એનાથી પણ વધુ જરૂરી એ જે જાણે છે એને કેટલી ઊંડાણથી સમજાવી શકે છે. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે તથ્યો અને સિદ્ધાંતોની સમજ ચકાસવી. શું વિદ્યાર્થી વૈજ્ઞાનિક તર્કને સમજી શકે છે? શું એ પ્રયોગના પરિણામોનું વિશ્લેષણ કરી શકે છે? અને હા, આ બધું જ ક્વિઝ અને લેખિત પરીક્ષાઓથી મપાય છે, જેની આપણને બધાને ખબર જ છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વિદ્યાર્થી ન્યૂટનના ગતિના નિયમોને ખાલી ગોખીને બોલી જવાને બદલે એને પોતાના શબ્દોમાં, પોતાની સમજથી સમજાવી શકે. બસ આ જ એની સાચી જ્ઞાનાત્મક સમજ કહેવાય. પણ અહીં એક વાત છે. વિજ્ઞાન ફક્ત જાણવા કે યાદ રાખવા પૂરતું નથી, ખરું ને? એ તો કરવા વિશે પણ છે. અને બસ આ જ વાત આપણને આપણા બીજા આધારસ્તંભ તરફ લઈ જાય છે, કૌશલ્ય. મનોસારિક મૂલ્યાંકન આ થોડો ભારે શબ્દ લાગે છે, પણ એનો સીધો મતલબ છે વિદ્યાર્થીની પ્રેક્ટિકલ સ્કિલ્સ માપવી. કારણ કે વિચારો, વિજ્ઞાન તો એક સક્રિય પ્રવૃત્તિ છે, જેમાં હાથનો ઉપયોગ અને શારીરિક કૌશલ્ય તો જોઈએ જ. આ એ જગ્યા છે જ્યાં જ્ઞાન ખરેખર કામમાં ફેરવાય છે. અહીંના જે ઉદ્દેશો છે ને એ એકદમ પ્રેક્ટિકલ છે. જેમ કે શું વિદ્યાર્થી લેબમાં સાધનોનો બરાબર ઉપયોગ કરી શકે છે? શું એ જે તે પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરે છે? અને સૌથી અગત્યનું, શું એ સેફટીનું એટલે કે સુરક્ષાનું ધ્યાન રાખે છે? આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે લેબમાં ઇલેક્ટ્રિકલ સર્કિટ બનાવવી. હવે આ કામ ખાલી પુસ્તકમાં વાંચી લેવાથી નથી થઈ જતું. એના માટે તો હાથની કુશળતા જોઈએ, ચોકસાઈ જોઈએ. બસ આ જ તો વિજ્ઞાનનો કરવાનો એટલે કે ડુઈંગવાળો ભાગ છે. ઓકે, તો હવે આપણે આવીએ છીએ આપણા ત્રીજા અને છેલ્લા આધારસ્તંભ પર, વલણ. આ એવો ભાગ છે જે શીખવાની આખી વ્યાખ્યાને જ્ઞાનથી આગળ લઈ જઈને મૂલ્યો અને જિજ્ઞાસા સાથે જોડે છે. અને સાચું કહું તો આ એ ભાગ છે જેની ઘણીવાર અવગણના થાય છે, પણ એ સૌથી વધુ મહત્વપૂર્ણ હોઈ શકે છે. તો આ ભાવાત્મક મૂલ્યાંકન શું છે? એ તપાસે છે કે વિદ્યાર્થી વિજ્ઞાન સાથે ઇમોશનલી કેટલો કનેક્ટેડ છે. શું એને સાચે જ વિષયમાં રસ પડે છે? શું એ એક વૈજ્ઞાનિક તરીકે પોતાની જવાબદારી સમજે છે? આ બધી બાબતો અહીં ચકાસવામાં આવે છે. આ મૂલ્યાંકન એવા ગુણો પર ધ્યાન આપે છે જે ભવિષ્યના કોઈપણ સારા વૈજ્ઞાનિક માટે એકદમ જરૂરી છે. જેમ કે જિજ્ઞાસા એટલે કે ક્યુરિયોસિટી, ટીમમાં કામ કરવાની ભાવના એટલે કે સહકાર, અને આપણી આસપાસના પર્યાવરણ પ્રત્યેની જવાબદારી. આનું સૌથી સારું ઉદાહરણ કયું ખબર છે? ગ્રુપ પ્રોજેક્ટ. જ્યારે વિદ્યાર્થીઓ ગ્રુપમાં કામ કરે છે ત્યારે તેઓ માત્ર પોતાનું કામ જ નથી કરતા, પણ એકબીજાને સાથ આપતા, જવાબદારી લેતા અને સહયોગ કરતા શીખે છે. અને આ બધા જ ગુણો એક સારા વૈજ્ઞાનિક બનવા માટે ખૂબ જ જરૂરી છે. તો બસ, જ્યારે આપણે આ ત્રણેય આધારસ્તંભો મગજ, હાથ અને હૃદયને સાથે લાવીએ છીએ
ત્યારે આપણને વિદ્યાર્થી ખરેખર શું શીખી રહ્યો છે એનું એક સંપૂર્ણ ચિત્ર મળે છે. અને આ ચિત્ર એ માત્ર માર્ક્સની માર્કશીટ કરતાં ઘણું વધારે કહે છે. હવે આ સ્લાઇડ પર એક નજર કરીએ. અહીં બધું જ એકદમ સરસ રીતે સારાંશમાં આપેલું છે. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે દરેક પ્રકારના મૂલ્યાંકનનો પોતાનો એક ખાસ હેતુ છે. અને જ્યારે આ બધા ભેગા થાય છે ત્યારે જ એક સંપૂર્ણ અને સાચું મૂલ્યાંકન શક્ય બને છે. અને આ જે વાક્ય છે એ આખા વિચારનો નિચોડ છે કે વિજ્ઞાનના શિક્ષણમાં વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસ માટે આ ત્રણેય સ્તર જ્ઞાનાત્મક, મનોસારિક અને ભાવાત્મક ખૂબ જ જરૂરી છે. અને અંતમાં એક સવાલ જે આપણે સૌએ વિચારવો જોઈએ. જ્યારે આપણે આવતીકાલના ઇનોવેટર્સ, આવતીકાલના વૈજ્ઞાનિકોને તૈયાર કરી રહ્યા હોઈએ ત્યારે શું આપણે ફક્ત તેમના જવાબો માપવા જોઈએ કે પછી તેમની જિજ્ઞાસા, તેમના હાથનું કૌશલ્ય અને તેમની જવાબદારીની ભાવનાને પણ? આના પર જરૂરથી વિચારજો.